કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે દીકરીઓને. સ્વર્ગવાસ જયંતિભાઈ લાધાભાઈ પાનસુરિયા. એ મોઢું બંધ. સ્વર્ગવાસ જયંતિભાઈ લાધાભાઈ પાનસુરિયા એમની આજે પાણી ઢોર ક્રિયા નિમિત્તે આજે દીકરીઓને પ્રસાદ આપેલ છે ને ભગવાનને થાળ. અને હસ્તે છે અંશાબેન જયંતિભાઈ પાનસુરિયા અને હસ્તે કૃષ્ણાબેન મુકેશભાઈ સાકરિયા. જયંતિભાઈ લાધાભાઈ પાનસુરિયાને આજે એમની ક્રિયા નિમિત્તે પ્રસાદ આપેલ છે. હસ્તે છે હંસાબેન જયંતિભાઈ પાનસુરિયા, હસ્તે કૃષ્ણાબેન મુકેશભાઈ સાકરિયા અને સ્વર્ગવાસ જયંતિભાઈ લાધાભાઈ પાનસુરિયા જામનગર પાસે કાલાવડ ગામથી છે. તમે બે છે ને આ બધા લઈને વહી જાય ને એટલે અહીં ઊભા રહેજો એટલે તમને દઈ દે દૂરથી હો. અને આજનો પ્રસાદ દહીં છે, થેપલા છે, ચિપ્સ છે, ગાંઠિયા છે, ભૂંગળા છે, મોજેદાર. લાડુ કેમ નો લીધો? તે નો લીધો? કેમ નો લીધો? મગજના લાડુ છે, કેમ નો લીધા? એને મૂક દે આમ એક બાજુ, આઈ મૂક દે. લાડુ લેવાના, લાડુ કેમ નો લીધો? હાલો અડધો અડધો લઈ આવો. હાલો, નો ભાવે એમ નો હાલે. હાલો, મગજના લાડુ સ્પેશિયલ બનાવ્યા છે. બબે વચ્ચે લઈ લ્યો. હા, અહીં મૂક દે સાઈડમાં. ધીમે ધીમે પટકાતી નહીં ક્યાંય, ધીરે ઢાંકી દે ગીતા. આમ જા ને ઘડીક વાર, આમથી વહી જાય. જો થેપલા છે, દહીં છે, મગજના લાડુ, ગાંઠિયા, ચિપ્સ. છોકરીઓને જે જમવું તે જ બનાવ્યું. મગજના લાડુ, ચિપ્સ, ગાંઠિયા, થેપલા, દહીં ને ભૂંગળા. હા, મજામાં છીએ, એકદમ મજામાં છીએ. હજી ધરતીની બધા ક્યાં વહી ગયા? હે ધરતી, હાલો બધા બેસો જમવા. નેહાન બધાય રાહ ન જોવી. હાલો, આવું નહીં. હાલો તમે ચાલુ કરો, એ હમણાં આવશે. હાલો આમ જો, આજે છે ને જયંતિભાઈ લાધાભાઈ પાનસુરિયા એમની ક્રિયા નિમિત્તે આજનો પ્રસાદ છે. હાથ જોડો. હે ભગવાન, જયંતિભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, જયંતિભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, જયંતિભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. અને હસ્તે એમનો પરિવાર છે હંસાબેન જયંતિભાઈ પાનસુરિયા, કૃષ્ણાબેન મુકેશભાઈ સાકરિયા. થેન્ક યુ કહી દો. હવે ચાલુ કરો. ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે. એક પેન લઈ આવી. હાલ, પેન ને નોટ લઈ આવી, ચોપડો લઈ આવી. આડાવડું ન થવું જોઈએ. રોજ એક ધારી જ બોલવાની. એક ઓલું બોલે, એક ઓલું બોલે એમ નહીં. હમણાં બધું બહુ ભૂલતા જાવ છો. મને શું ખબર તમે આવી ગયા. હું ત્યાંથી જ નીકળો. અવાય ને ભાઈ વિજયભાઈ, અવાય ના. હું હરિદ્વાર ગઈ હતી. હરિદ્વાર કામ ચાલુ છે ને, રિનોવેશન કામ, એટલે થોડાક દિવસ જવું પડે. જય સ્વામિનારાયણ. જય સ્વામી. કાના તને પેંડા તું લખતી જા. હાલ લખતી જા. કાંડાને કાંડા ઓલા સોરી કાના પેંડા ક્યારે ખવડાવા એમ કે રાજેશભાઈ. તારી સાયકલ લીધી એના તમારે ખવડાવવાના હોય કે જો હું બોલતી જામ લખ જાય. હવે યાદ રાખજો, ભૂલ ન થવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની જય.
સનાતન ધર્મની કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય કેમ ધીમે બોલાય નરનારાયણ દેવની લક્ષ્મી નારાયણ દેવની ગંગા મૈયાની अन्नपूर्णा मातनी दाताश्रीनी अपने अपने माता पितानी भगवान ने दाताश्री ने હવે આમ જ જય બોલાવી જોઈએ, આમાં આડાવડી ન થવી જોઈએ. એક આ બોલે તે કા બોલે. ભગવાન કે મારે સાંભળવી કોની? હે ભગવાન સાંભળે કોનું? એક સાથે બોલો સાંભળે ને એક એક નામ. નહીતર ઓલું પછી ઓના જેવું થાય હીરે ઘો કે જેવા ડેલિયા દેવા ક્યાં ગયા તા તો કે ક્યાંય નહીં. ચાલો જમવાનું ચાલુ કરો. હા ફૂલ ડીશ છે હમણાં તો મોજ જ છે. આજના દાતાશ્રી છે જે નામ બોલ દઉં છું, સ્વર્ગવાસ જયંતિભાઈ લાધાભાઈ પાનસુરિયા. તેમના પાણી ઢોર નિમિત્તે આજે એમની ક્રિયા નિમિત્તે પ્રસાદ આપેલ છે. હસ્તે હંસાબેન જયંતિભાઈ પાનસુરિયા, કૃષ્ણાબેન મુકેશભાઈ સાકરિયા, કાલાવડ જામનગર પાસે કાલાવડ ગામ છે ત્યાંથી આજનો પ્રસાદ દીકરીઓને આવેલો છે. થેન્ક યુ એમના પરિવારને. ભગવાનને પ્રાર્થના કરી કે એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને ભગવાન એમને ભગવાનનું ચરણનું સુખ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હંમેશના માટે ભગવાન જયંતિભાઈને ભગવાનના ચરણનું સુખ આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આ હરિદ્વારથી આવી ગઈ છું. જય સ્વામિનારાયણ કવિતાબેન. જય સ્વામિનારાયણ. કેટલા તોફાન કરતા હતા? તોફાન કેટલા કરતા? સ્વેચ્છાએ આંગળી ઊંચી કરજો. આપણો તો નંબર જ આવે એમ છે એમાં. હવે આપણે ડાયું થઈ જવાનું. શનિ રવિ જ રમવાનું, રમી લેવાનું. ખોટા તોફાન નહીં હો. હા લઈ લે, હાલો જમવા બેસો. આવતા જાવ એમ જમતા જાવ. લેવા માંડ હાથ જાતે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બાઉલ આમ નીચે મૂકીએ પછી આજા. જોઈએ એટલું દેજે. જય સ્વામિનારાયણ. હા આવી ગઈ છું આજે. બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આવજો બધા દીકરીઓને મળવા માટે જ્યારે જ્યારે ફ્રી થાવ ને ત્યારે ત્યારે. કાનાને જય સ્વામિનારાયણ. કાનાને 6 મહિના જ અહીં રાખવાનો છે, પછી ગમે એ ગુરુકુળમાં મૂકી આવવાની છું. જોજે બહુ નાટક વધી ગયા છે. તો હું મળવા આવીશ તને. એ હા હા જમી લ્યો જમી લ્યો જમી લ્યો. દીધું દાદાને બધું? દાદાને રોટલો દેવો તો ચિપ્સ ને બધું દીધું. દહીં દહીં ખાવું એ પૂછ. થેપલું ખાવ, રોટલોય ખાવ, બધુંય ખાવ. મારા માટે બાજરાનો રોટલો બન્યો છે. મને આવું ઓછું બધું. હા રણજીતભાઈ આવતા રહ્યા. આપણે ગુરુ નથી બનવું કોઈના. આપણે કોઈના ગુરુ નથી બનવું. આપણે ભાઈ બહેન છીએ બસ. ભગવાન આપણને કોઈના ગુરુ બનવાય ન દે. જય મોગલમાં વિજયભાઈ. કેમ છો ભાઈ?
હા ગંગાજીને મળી આવ્યા. ગંગાજીને મળીને આવું ને એટલે મને આવું જ ન હોય એમ થાય ગંગાજી પાસે જ રહેવું છે. હા લાલાભાઈ જય સ્વામિનારાયણ. દાદાને લાડુ નો દીધો? લાડુ દાદા જોઈ લઈ લેવાનું તમારે. અત્યારે ગોંડલ પહોંચી ગયા. અમારો આશ્રમ આવેલો. આપણો આશ્રમ ક્યાં આવે? અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને અમારો તાલુકો આવે વઢવાણ લાગે છે. હાઈવે ઉપર જ એકદમ નેશનલ હાઈવે ઉપર જ અમારો આશ્રમ છે. અને તાલુકો અમારે વઢવાણ આવે ને જિલ્લો સુરેન્દ્રનગર આવે. અને આમ લીંબડીની નજીકમાં છે અમારો આશ્રમ. હા દીકરીઓ ફળિયામાં બેઠી ત્યાં શનિ રવિ છૂટ હોય રમવાની. મજામાં છીએ જય સ્વામિનારાયણ. એકદમ મજામાં છીએ. આશાબેન ભગવાનજીભાઈ ભુણાવા. હા ભાઈ જય સ્વામિનારાયણ. વધારજો બધા આશ્રમે દીકરીઓની મુલાકાત લેવા. શું થયું? એ વાં રહી વાં પઈ મૂકી જો નીચે. નીચે મૂક્યું જો. એ પછી રમશે ને તો પાછું દઈશું. સુરત આવો ચોક્કસ. જ્યારે આવીશ સુરત ત્યારે આવીશ. કચ્છથી નખત્રાણા. સરસ. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. ઊભો ઊભો એમ કઈ ડાન્સ કરતો કરતો જઈને તો બેઠા બેઠા જમતા જમતા કેમ ડોલસ આખો એમ કરે? એમ થાળી લઈને આમાં આખું ડોલાઈને જમે એમ જ હોય ને. આખા નાટક આમાં કરાય. સ્થિર બેન જમતા ન આવડે? લે ઊભો થા. નાચતો નાચતો જઈમ. ચકુબેન ક્યાં ખોવાઈ ગયા તા? ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. હંસાબેન, કવિતાબેન જય સ્વામિનારાયણ. દાદા તમને અહીં નો ફાવે ઉપર? નહીતર દીકરીઓ સાથે બેસી જવાય. નહીતર ફાવે તો બેસવાનું. અહીં દીકરીઓ સાથે બેસી જવાનું. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય ભરતભાઈ. જય સ્વામિનારાયણ. કાનો તોફાની એટલે એની વાત જ ન પૂછો. છોકરીઓને બીવડાવે. આશા દીદીને કહી દઈશ, આશા દીદીને કહી દઈશ, આશા દીદીને કહી દઈશ. એવો નાટકબાજ છે. પોતે તોફાન કરી કાંઈ નહીં. હવે તોફાન કર્યા એટલે તને વાસણ ઉટકાવા બેસાડું. એક ખાટલો એક વાસણ ઉટકાવું. જો તારા એકલા પાસે જ બેસાડું. હા યુઝ ટુ થવાનું. પોતાનું કામ પોતે જ કરવાનું. શું કે ચકુબેન? કઈ વચાણી નહીં તમારી કોમેન્ટ. રાજુભાઈ સમઢિયાળાથી જય સ્વામિનારાયણ ભાઈ. हाँ अहमदाबाद जाते हैं तो रास्ते में आते हैं आश्रम. राजकोट अहमदाबाद के बीच में है. લીંબડી સાયલા के बीच में स्टेट हाईवे पे ही है आश्रम. આવો ભજીયા ખાવા. મારા ફેવરિટ છે ભજીયા ઢોસા.
કેમ? હા, કાંઈ વાંધો નહીં. સોમવારે તો એકટાણું હોય ને, સાંજે એકટાણું કરવાનું, એટલે ચિંતા નહીં. મેહુલભાઈ પીપળિયા, કેમ હસવું આવ્યું ભાઈ? બાવા હિન્દી ચલતા હે. જય સ્વામિનારાયણ. તબિયત ખરાબ છે, કેમ શું થયું છે? દવા લઈ લેજો, નહીતર અહીંયા આરામ કરવા આવી જાવ, આશ્રમે આવી જાવ થોડા દિવસ. ભાવનાબેન જય સ્વામિનારાયણ. રમેશભાઈ જય સ્વામિનારાયણ. જય મહાદેવ. હા, સોમવારે મળાણું નહીં, કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ભાઈ મળશું. લીમડો કેટલો મસ્ત રહે ને, આમ 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 ઘરે ધાણા લઈ આવો ને તો ગ્લાસમાં રાખી દેવાય, આવા ના ઉરીએ 15 દિવસ. લીમડો તમે લાવ્યા હોય ને, ડાળી સો તો લઈ આવવાનો, ક્યાંયથી લાવો ને તો પછી એને ડૂબા પાણીમાં એના દાંડલા હોય ને પડે ને ત્યાં સુધી રાખો ને, ધાણા એવા ને એવા રહે, લીમડો એવો ને એવો રહે. અમારા આમ 15 દિવસ આવો ને આવો રહે. જો 15 થી 20 દિવસ કાંઈ ન થાય લીમડાને, તાજે તાજો જોઈ એમ લઈ લેવાનું. આખી પવાલી પાણી ભરીને રાખી દીધી છે એમાં દાંડલી, એટલે લીમડો આવો ને આવો રહે. ધાણા લાવો ને ઘરે તો ધાણા ગ્લાસમાં રાખી દેવાના, ગ્લાસ આખો ભરી દેવાનો, પછી એમાં ધાણા રાખી દેવાના, તો ધાણા તમારા 8 થી 10 દિવસ તાજા ને તાજા ધાણા રહેશે. ઓપરેશન કરાવવું પડશે. અહીંયા આરામ કરવા આવજો, રાજકોટ આવો. મંજુબેન વસોયા અમારી ઘરે ચોક્કસ પધારીશ. તબિયત સારી. વરણજીતભાઈ કરશનભાઈ ઓરા ભજીયા ખાવા મને પણ. જય સ્વામિનારાયણ. કાના તું માર ખાવો જ છે ને તારે? તઈ તો ખાટલો એક વાસણ ટકવાસ તો શું કરવું છે? ડોલતા ન જમાય, એક સ્થિરથી જમાય. આખો આમાં ડોલસ પછી એવી ટેવ પડી જાય. એટલે તો કહું કે ઊભો થઈને નાચતો જઈને. મનોજસિંહ ચૌહાણ ચોક્કસ ભાઈ ગોઠવી ક્યારેક ફ્રી થાય એટલે. આશ્રમે દિનેશભાઈ પધારો તો ખ્યાલ આવે. અમારથી થાય એટલી સેવા કરી છે બધી. થાય એટલી હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં પણ સેવા ચાલુ હોય, અહીંયા પણ ચાલુ હોય. થાય એટલી બધી કરી છે. દહીં લઈ લેજો ખાવું એટલું. હા, તું ગાંઠિયા ખાસ એટલે જ મને યાદ આવ્યું. ખા. ચોરવાડ આવો, ચોક્કસ આવશું. દિનેશભાઈ રૂબરૂ મુલાકાત લેજો. અત્યારે તો દીકરીઓને ભણાવવાની છે, ગાયની છે, કબૂતરની છે, બધી છે. અને વિડીયો જોતા હોય ને એટલી સેવા થાય. તમે જે વિડીયોમાં દેખાય, બહુ જાણવું હોય તો યુટ્યુબમાં જોઈ લેવાનું. યુટ્યુબમાં આપણી ચેનલ છે જ, આશા પટેલ ઓફિશિયલી, અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને એમાં જે પણ પેમેન્ટ મળે છે, ફેસબુકમાં જે પણ મળે છે, બધું દીકરીઓની સેવામાં જ વપરાય છે. બધી દીકરીઓની સેવામાં જ વપરાય છે. જય સ્વામિનારાયણ. જેને બહુ બધું જાણવું હોય ને એને રૂબરૂ આવવાનું. કોમેન્ટમાં કાંઈ નહીં જાણવા મળે. મને ઘેર બેઠા પંચાયત વધારે કરે ને મને પસંદ જ નથી. ક્યારેક કે ને મુલાકાતે આશ્રમની લેવાય તો ખ્યાલ આવે. આશ્રમની મુલાકાત લ્યો ને રૂબરૂ તો વધારો ખ્યાલ આવે.
અને વધારે જાણવું હોય તો વિડીયો જોઈ લેવાનું. યુટ્યુબમાં છે, ફેસબુકમાં છે. જય સ્વામિનારાયણ. રાજેશભાઈ જય સ્વામિનારાયણ. સંધ્યાને આપીએ થાળી તૈયાર કરી. કોણ આવ્યું? વિષ્ણુ દાદા આવ્યા એમ? વિષ્ણુભાઈ આવ્યા. જય શ્રી બેન જય સ્વામિનારાયણ. અમારા પાર્કિંગમાં નિયમ કરી નાખ્યો છે, માવા ખાતા ખાતા આવે ને એન્ટ્રી નથી. અમે નિયમ કરી નાખ્યો કે અમારા પાર્કિંગમાં માવો નહીં. લખણ છોડો માવાના. હા, વ્યસન બંધ. એના માટે નો એન્ટ્રી. સંભળાય છે? બેરા કાન થઈ ગયા છે. એનો વાકો એટલે સાંભળે જ નહીં. વિષ્ણુભાઈ નો વાકો એટલે સાંભળે જ નહીં. સંભળાય છે? એ વિષ્ણુભાઈ, જો માવા ખાય એટલે સાંભળશે જ નહીં. બઠિયા કાન કરી નાખે. શું કહે છે? શું કહે છે? જો 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 માવા ખાય એટલે જવાબ જ નહીં દે. વત્સળીથી ફોન આવ્યો એટલે છાસનો કેરબો લઈને છાસ લેવા જાય. આખો દિવસ કામ ઉપર ગયા હતા, અત્યારે ફ્રી થયા હોય કે છાસ લઈ આવી દઉં. હા રાજેશભાઈ, નેટ પ્રોબ્લેમ થાય છે. ગોપીબેન જય સ્વામિનારાયણ. ગોવિંદભાઈ જય કષ્ટભંજન. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે ખૂબ સરસ, થેન્ક યુ ભાઈ. તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે, પ્રસાદ આપવો છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 981719 એમાં કોલ કરજો, અથવા કોલ રિસીવ ન થાય ને તો વોટ્સએપ મેસેજ કરી દેવો. કોલ રિસીવ ન થાય ને તો વોટ્સએપ મેસેજ કરી દેવો. આ દાદાને કપડાં લઈ લે, હજી નથી લીધા. ભીના હતા એમ? આવું નથી સુકાણા? ચોક્કસ ભાઈ, દ્વારકા બાજુ આવશું તો કહેશું ચોક્કસ. દિનેશભાઈ જય મહાદેવ જય મહાદેવ. બહુ બેટા સરસ કાર્ય, થેન્ક યુ. કિંજલબેન જય સ્વામિનારાયણ. મનીષાબેન આવો જોશીપુરા. જોશીપુરામાં તો ભણ્યા. જુનાગઢ જોશીપુરામાં તો ભણ્યા. હું ત્યાં જ ભણેલી છું. ચાલો જમવા. રણજીતભાઈ જમી લ્યો. ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. શુભ રાત્રિ. અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ પણ જમાડવું છે, ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 981719 ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.